નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બિઝનેસ બુલેટિન આગળ વધીએ। જે પ્રમાણે અત્યારે હાલ સેન્સેક્સના ભાવ ઉપર જઈ રહ્યા છે, સેન્સેક્સ અપ જઈ રહ્યો છે, સાથે સાથે નિફ્ટી પણ અપ જઈ રહી છે। જણાવીએ કે સેન્સેક્સ 530 પોઈન્ટ અપ છે, એટલે કે 56,084 પર પહોંચી ગઈ છે। નિફ્ટીની વાત કરવામાં આવે તો 120 પોઈન્ટ અપ છે, 16,750 પર નિફ્ટી અત્યારે હાલ ટ્રેડ કરી રહી છે। બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો સૌથી વધારે 510 અંક ઉપર ટ્રેડ થઈ રહી છે, ઉપર જઈ રહી છે। 35,050 પર અત્યારે હાલ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે। સોનાના અને ચાંદીના ભાવમાં અત્યારે હાલ ઘટાડો નોંધાયો છે। 250 પોઈન્ટ સોનામાં અત્યારે હાલ ઘટાડો નોંધાયો છે। 52,634 અત્યારે હાલ સોનાનો ભાવ ચાલી રહ્યો છે। તો ચાંદીના ભાવની વાત કરવામાં તો 550 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 69,846 અત્યારે હાલ ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે। હવે કયા એવા સેક્ટર છે કે જે સૌથી વધારે મજબૂત છે? તો ટેક અને બેંકના જે સેક્ટર છે તેના કારણે શેર બજારને તેજી મળી હતી। તેના સપોર્ટના કારણે બેંક નિફ્ટી પણ અત્યારે હાલ પ્રાઇવેટ બેંકોના કારણે અત્યારે હાલ બેંક નિફ્ટી પણ ઉછાળા સાથે આગળ વધી રહી છે। સુગર સેક્ટર જે છે, શુગર સેક્ટર, એમાં ખરીદદારી અત્યારે હાલ જોવા મળી રહી છે। સૌથી મોટું જો કોઈ ટોપ લૂઝર રહ્યું હોય તો તે આઈઓસી રહ્યું છે। આઈઓસીના કારણે અત્યારે હાલ સૌથી વધારે ટોપ લૂઝર રહ્યું છે। પેટીએમની વાત કરીએ તો પેટીએમના શેર જે છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે, એટલે પેટીએમ 7% માઇનસમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। નવા ગ્રાહક પર સરકાર તરફથી રોક લગાવી દેવામાં આવી છે। એલઆઈસી આઈપીઓનું જે પ્રમાણે સૂત્રો જણાવી રહ્યા છે કે મે અને જૂનમાં એલઆઈસીના આઈપીઓ આવી શકે છે। તે સૌથી મોટા સમાચાર છે બિઝનેસ જગત માટે કે એલઆઈસીના આઈપીઓ સૂત્રો જણાવી રહ્યા છે કે મે અને જૂનમાં આવી શકે છે। ફરી એકવાર જે પ્રમાણે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો છે, તો શું આ એક પોઝિટિવ છે કે પછી આ એક નાનકડો બાઉન્સ છે કે જેમાં લોકો પોતાની પોઝિશન એક્ઝિટ કરશે? આ બધાની ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું, કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે સેન્સેક્સ અને નિફ્ટી ટોપ ઉપર અત્યારે ચાલી રહ્યા છે, પોઝિટિવ ચાલી રહ્યા છે। યુક્રેન રશિયાની જે છેલ્લા 15 દિવસની વાત કરવામાં તો માઇનસમાં હતા, તો અત્યારે હાલ એ પોઝિટિવ ચાલી રહ્યા છે। નિફ્ટી પોઝિટિવ છે, બેંક નિફ્ટી પણ પોઝિટિવ છે। તો આ એક બેઝ બની ગયો છે કે પછી આ એક નાનકડો એવો બાઉન્સ છે કે જેના કારણે લોકો પોતાની પોઝિશન એક્ઝિટ કરી શકે છે? અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે રવિ દિયોરા, કે જેઓ શેર ટેકનિકલ એક્સપર્ટ છે, માર્કેટ એક્સપર્ટ છે। રવિજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। સૌથી પ્રથમ મારો સવાલ કે જે પ્રમાણે નિફ્ટી પોઝિટિવ છે, બેંક નિફ્ટી પણ પોઝિટિવ છે, તો શું બેઝ બની ગયો છે કે માર્કેટ ઉપર દોડશે કે પછી વધુ નીચે આવવા માટેનો આ નાનો એવો બાઉન્સ છે જેમાં લોકો પોતાની પોઝિશન એક્ઝિટ કરી શકે કે પ્રોફિટ બુક કરી શકે? આજે જે માર્કેટમાં ઉછાળો છે એમાં પર્ટિક્યુલર બેન્કિંગ સ્ટોક્સનો જે શોર્ટ કવરિંગ છે અને સૌથી મોટો રોલ પ્લે કર્યો છે। બેન્કિંગ સ્ટોક્સમાં આજે એક સારી રિકવરી છે, કારણ કે જે એચડીએફસી બેંકને નવા ડિજિટલ સેવા લોન્ચ કરવા માટે જે આરબીઆઈ દ્વારા પ્રતિબંધ હતો, એ આરબીઆઈ વીકેન્ડમાં ન્યૂઝ આ કે એમને પ્રતિબંધ હટાવી લીધો છે, અને ત્યારબાદ એચડીએફસી બેંકમાં એક સારું ગેપ અપ થયું અને હેવી વેટ છે, અને સૌથી મોટું વેટ બેંક નિફ્ટીમાં એચડીએફસી બેંકનું છે। અને આ ન્યૂઝને લઈને આજે બેંક નિફ્ટીમાં સારો ઉછાળો હતો। હાલાકી પ્રથમ સેશનમાં નિફ્ટીની વાત કરીએ તો ત્યાં થોડું કન્સોલિડેશન હતું, થોડી એક નકારાત્મકતા સાથે પણ એક સમયે ટ્રેડ કરી રહી હતી, કારણ કે જે ઇન્ટરનેશનલ ક્યુઝ છે થોડા મિક્સ છે। એક ન્યૂઝ સવારે હતો કે જે યુએસના જે પણ પ્રેસિડેન્ટ છે એમના દ્વારા એક કમેન્ટ પણ આવી હતી કે પર્ટિક્યુલર રશિયા અને ચાઇનાની જે અત્યારે સંધિ છે એમાં કંઈક લઈને નકારાત્મક કમેન્ટ હતા। આના સાથે લઈ અને બેઝિક એ લોકો વરીડ છે કે જો ચાઇના હથિયાર સપ્લાય કરશે રશિયાને તો આ ફરીથી એક વર્લ્ડ વોરની સાઈડ જશે। સાથે જે રીતે ચાઇનામાં કેસીસ વધી રહ્યા છે, કોવિડના 2 શહેરોને લોકડાઉન લગાવી દેવામાં આવશે, અને સાથે ધીમે ધીમે કેસીસ ત્યાં ચાઇનામાં વધી રહ્યો છે। તો આના હિસાબે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ જે માંડ ત્યાં સારી પટરી પર આવી હતી ત્યાં એક હટવાનું શક્યતા છે, અને આના હિસાબે મોંઘવારીને અસર પડી શકે છે। પરંતુ જે રશિયા અને યુક્રેન વચ્ચે જે સંધિની માટે વાર્તાલાપ થવાની છે, સૌથી મોટું હાઇલાઇટર રહ્યું। બંનેના પ્રેસિડેન્ટ કદાચ 1-2 વીકમાં વાત કરી શકે છે એવા માર્કેટમાં ન્યૂઝ છે। જો આ કાંઈ થાય તો એના હિસાબે એક રિલીફનો માહોલ જોવા મળે, તો મારા હિસાબે એક સૌથી મોટું ફેક્ટર હતું કે જેના હિસાબે માર્કેટ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે। પરંતુ મને સસ્ટેનેબિલિટી માટે થોડોક કન્સર્ન લાગી રહ્યા છે, કારણ કે જો તમે યુએસની બોન્ડ યીલ્ડ જો, ડોલર ઇન્ડેક્સ જો, ક્રૂડના ભાવ જો, તમામ એંગલથી આજે એટલી બધી જે આપણા ફેક્ટર છે એ આપણને સકારાત્મક ટર્ન નથી થયા।
તો મારા હિસાબે આ ફેક્ટર ઉપર વધારે વોચફુલ રહેવાનું રહેશે. પરંતુ નિફ્ટીમાં 16,850 થી લઈ 16,900 આસપાસ ઘણું મોટું રેઝિસ્ટન્સ છે. આઈ થિંક ત્યાં થોડું માર્કેટ અટકી શકે છે. આથી 100 પોઈન્ટની કદાચ હજી નિફ્ટીમાં તેજી જોવા મળે, પરંતુ લાંબી તેજી માટે નિફ્ટીને થોડું ઉપર ક્લોઝિંગ 900 ઉપર આપવાનું રહેશે. 16,900 ઉપર જો ક્લોઝિંગ આવે તો આને તમારે રિવર્સલ ગણી શકાય. અધરવાઇઝ આ એક જે શોર્ટ કવરિંગ છે એનો તમારે લાભ લઈ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો રવિજી, આજે યુએસ 10 યર બોન્ડ એના હાઈએસ્ટ પોઈન્ટ પર છે, તો આજે ઇન્ડિયન માર્કેટ પર ટેક કંપનીમાં એની અસર જોવા મળી શકે? જરૂરથી જ્યારે આ બોન્ડ yields છે એ 2 ના લેવલ પાર કરી છે ત્યારે ફાઇનાન્શિયલ્સ અને સાથે ટેકનોલોજી સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ ટ્રિગર થતું હોય છે. પરંતુ અત્યારના લેવલ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જે રીતે માર્કેટ એને ડાયજેસ્ટ કરી રહ્યું છે, હવે જો આ બોન્ડ yield 2.10 ના લેવલને પાર થશે તો ફરીથી માર્કેટમાં એક પ્રોફિટ બુકિંગ ટ્રિગર થશે. જૂનો હાઈ 2.09 છે, કારણ કે જો નવો હાઈ થશે તો ત્યારે તમને ભારતીય માર્કેટ અને વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટમાં આનું એક નેગેટિવ પરિબળ છે એ આવતું હોય છે. તો આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે તમને કદાચ આજે સેકન્ડ હાફમાં કે આવતીકાલે ફરીથી ફાઇનાન્શિયલ્સ અંડર પ્રેશર આવશે, કારણ કે 2.10 ઉપર જવું એટલે ફેડરલ રિઝર્વનું જે આ મીટિંગમાં 25 બેઝિસ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે આપણે, એ 50 બેઝિસનું ડિસ્કાઉન્ટ કરવું પડશે. અને આ ડિસ્કાઉન્ટ કરવા માટે આપણે થોડી કોશિયસનેસ ત્યાં સુધી રાખવી પડશે. તો અત્યારે જે રીતે ગ્લોબલ માર્કેટ ચાલી રહ્યા છે, પર્ટિક્યુલર યુએસ ના ફ્યુચર્સ પણ જો તમે 300 પોઈન્ટથી પોઝિટિવિટી સાથે ચાલી રહ્યા છે. એમાં એકમાત્ર હોપ છે, એ છે યુક્રેનના પ્રેસિડેન્ટ અને રશિયાના પ્રેસિડેન્ટ વચ્ચે કોઈ વાર્તાલાપ. તો આ એક સૌથી મહત્વનું પાસું છે જે આપણે 1 થી 2 દિવસ જોવાનું છે, કારણ કે આના ઉપર માર્કેટની પૂરી વોચ રહેશે. જો શેડ્યુલ નક્કી થશે તો મારા હિસાબે આ તમને શોર્ટ કવરિંગ આગળ વધે અને બોન્ડ yield-માં પણ 2 ની નીચેના લેવલ જોવા મળે. પરંતુ આ જો શેડ્યુલ નહીં થાય તો એડિશનલી આ બોન્ડ yield-નું પ્રેશર તમને 1 થી 2 દિવસમાં આઈટી અને બેન્કિંગ સ્ટોક્સ પર જોવા મળશે. તો હાયર લેવલ પર થોડું કોશિયસ થવું જોઈએ અને નફારૂપી વેચવાલી કરતી રહેવી જોઈએ. તો રવિજી, આ વેનસડે યુએસની ફેડ મીટિંગ પણ છે, તો હાઈએસ્ટ હાઈ ક્રિક માટે તેની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી શકે છે? ઇન્ટરેસ્ટ રેટ હાઈ થઈ શકે તો જરૂરથી આપણે આ ઓવરનાઇટ પચાવવાનું છે. અને આપણા માટે આ સપ્તાહમાં સૌથી મોટું ફેક્ટર, સૌથી મોટી વોલ્ટાલિટી કે સૌથી મોટું ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ગુરુવાર ઘણો વોલ્ટાઇલ રહેશે, કારણ કે બુધવારે મોડી રાત્રે આ પોલિસી જાહેર થશે. એટલે આપણને જે ઇમ્પેક્ટ થવાની છે ગુરુવારે ગેપ અપ ગેપ ડાઉન થી ગુરુવારે જ સવારે થઈ જશે. સાથે ગુરુવારે વીકલી એક્સપાયરી પણ છે અને શુક્રવારે હોળી નિમિત્તે માર્કેટ ક્લોઝ છે. તો એના હિસાબે જે તમામ વીકેન્ડનું પણ 3 દિવસ શુક્ર શનિ રવિ 3 દિવસ માર્કેટ ક્લોઝ રહે તો એની પણ એક સાથે આપણે ઇફેક્ટ ડાયજેસ્ટ કરવાની છે. તો મારા હિસાબે ગુરુવાર સૌથી મોટી વોલ્ટાલિટી માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ બધા ફેક્ટર્સ પણ ગ્લોબલ છે. એડિશનલી આ 3 થી 4 મોટી ઇવેન્ટ અને વીકેન્ડનું પ્રેશર, આ ત્રણેય આપણે ડાયજેસ્ટ કરવાનું છે. તો આઈ થિંક ગુરુવાર માટે, અને જે લોકો એક્સપાયરી બેઝ કામ કરતા હોય એ લોકો બુધવારે જ પોઝિશન કટ કરી લેવી જોઈએ. તો આ વીક માટે એક ઘણી મોટી સ્ટ્રેટેજી રહેશે, કારણ કે એફઓએમસી ની મીટિંગમાં જે પહેલા માર્કેટ 50 બેઝિસથી ડિસ્કાઉન્ટ કરી રહ્યું હતું અને પહેલા પણ બોન્ડ yield 2.2 ના લેવલ ઉપર સ્ટેબલ થાય, પરંતુ જ્યારથી ફેડરલ રિઝર્વના કમેન્ટ 25 બેઝિસથી હાઈક કરવાના આવ્યા ત્યારે બોન્ડ yield-માં એક ઘટાડો હતો. એટલે કે માર્કેટ ત્યારે જે ડાયજેસ્ટ 25 બેઝિસ કરતું હતું પહેલી મીટિંગમાં, તો હવે મેજર આ વોરને લઈને અને સાથે અત્યારની જે ઇકોનોમીની પરિસ્થિતિને લઈ ફેડ શું ડિસિઝન લેશે, કારણ કે યુએસ ના સીપીઆઈ ઇન્ફ્લેશને 7.9 નો એક નવો 40-41 વર્ષનો હાઈ બનાવ્યો છે. તો આઈ થિંક કે કદાચ ફેડ આટલું તો ડવિશ નહીં રહે. તો જો ફેડ 50 બેઝથી રેટ હાઈક કરે છે તો મારા હિસાબે બેંકો, ફાઇનાન્શિયલ્સ આના ઉપર એક એડિશનલ પ્રેશર જોવા મળી શકે છે. રવિજી, બેંક નિફ્ટી 400 થી વધુ પોઈન્ટના ઉછાળો છે, 510 નો અત્યારે હાલ ઉછાળો છે. તો એ જે લેવલ પર અત્યારે હાલ ટ્રેડ કરી રહ્યું છે, તો આ સેલ ઓન રાઇઝ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો શું દિવસ દરમિયાન બેંક નિફ્ટી માઇનસમાં જઈ શકે? સેલ ઓન રાઇઝ આપને લાગી રહ્યું છે? આજના દિવસે બેંક નિફ્ટીમાં શોર્ટથી બચવું જોઈએ, કારણ કે આજના દિવસે જે મેજર ફેક્ટર છે એ ફેક્ટર અત્યારે એચડીએફસી બેંકના ન્યૂઝ છે. હવે એચડીએફસી બેંકનું સૌથી હાઈએસ્ટ વેટેજ બેંક નિફ્ટીમાં છે. તો આઈ થિંક જ્યાં સુધી એચડીએફસી બેંકમાં કોઈ સિગ્નિફિકન્ટ કરેક્શન નહીં આવે ત્યાં સુધી તમને એની ડાયરેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ છે એ તમને બેંક નિફ્ટી ઉપર નહીં દેખાય. તો આઈ થિંક આજના દિવસ ડેફિનેટલી પરિબળો વીક છે, પરંતુ જે શોર્ટ કરવો હોય તો આઈ થિંક કે લાસ્ટમાં કે આવતીકાલે ખુલતામાં એ રીતે શોર્ટ કરવાની પરિસ્થિતિ રાખો. ટ્રેડિંગ પૂરતું જો જવું હોય તો આઈ થિંક કે ત્યાં તમે કદાચ આજે વેચી અને કાલે લેવાની પરિસ્થિતિ, મીન્સ કે એસટીબીટી જેને કહીએ છીએ એ પરિસ્થિતિનું નિર્માણ છે. અધરવાઇઝ તમને ત્યાં ડેફિનેટલી આજે જે રીતે મોમેન્ટમ છે, હમણાં યુરોપિયન માર્કેટ 1.30 ઓપન થશે, ત્યારબાદ તમને થોડું શોર્ટ કવરિંગનું જે પ્રેશર છે એ હજી પણ અહીંથી વધતું દેખાશે. બેંક નિફ્ટી શોર્ટ ના કરવી જોઈએ એટલીસ્ટ,
આઈ થિંક સેકન્ડ હાફમાં આનો કોલ લેવો જોઈએ બંધ થતા. અધરવાઇઝ ડે પૂરતું આઈ થિંક બેંક નિફ્ટીમાં હજી અહીંયાથી 201 પોઈન્ટની તેજી હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો રવિજી, અત્યારે હાલ જે પ્રકારનો સિનેરિયો ચાલી રહ્યો છે, આ વીકમાં પણ જે સિનેરિયો બનવા જઈ રહ્યો છે, તો કયા શેરમાં શોર્ટ કરી શકાય અને કયા શેરને બાય કરી શકાય? તમે શું સજેસ્ટ કરી રહ્યા છો? આઈ થિંક જે પરિસ્થિતિ છે શોર્ટ કરવાનો અને લોંગ કરવાના આ સેક્ટર છે એની જે નિર્ભરતા છે એ આના જે પણ પોલિસી આવવાની છે એના પહેલાની મૂવ અને સાથે સાથે એ પોલિસી ઉપરાંત જે અત્યારે ઓનગોઈંગ જીઓપોલિટિકલ રિસ્ક ચાલી રહ્યા છે એની મૂવ પર રહેશે. હાલાકી થોડું તમારે આ બધાથી વટી અને જો એક કોઈ સેક્ટર છે જ્યાં શોર્ટ કવરિંગ નું ડ્યુ વધારે મને દેખાઈ રહ્યું છે, કેમિકલ છે. જે રીતે ચાઇનાનું ફરીથી લોકડાઉન લાગી રહ્યું છે, ચાઇનામાં ફરીથી કોવિડ કેસીસ વધી રહ્યા છે, તો આઈ થિંક કે જે જૂનું આપણું હોટ ફેવરિટ સેક્ટર હતું, જે કોવિડના ટાઈમમાં પણ ઘણું સારું રિટર્ન આપી ગયું, એ કેમિકલ સેક્ટર હતું. પરંતુ હાયર લેવલથી જેવું ચાઇનાએ પોતાનું પ્રોડક્શન રેમ્પ અપ કર્યું, ત્યાં તરત જ એક નફારૂપી વેચવાલીનું પ્રેશર આપણે ફેસ કરવું પડ્યું, આપણે કંપનીઓને ફેસ કરવું પડ્યું. કારણ કે જો ચાઇના છે એનો થોડો પણ માર્કેટ શેર ગ્લોબલી ઉપર નીચે થાય છે તો આપણી કંપનીઓ, કારણ કે આપણે કેમિકલ સેક્ટર હજી પણ ઘણું નાનું છે ચાઇનાની સાપેક્ષમાં, તો ત્યાં જે પણ ઉપર નીચે થાય છે એની મોટી અસર કેમિકલના ટોપ લાઈન પર પડતી હોય છે. તો મારા મત મુજબ આ જે ચાઇના ધીમે ધીમે લોકડાઉન વધારી રહ્યું છે એને ડેફિનેટલી એક પોઝિટિવ અસર તમને ભારતીય કેમિકલ કંપનીઓ પર દેખાશે. તો આ સેક્ટર ઉપર તારે ફોકસ કરવું જોઈએ. ગુજરાત આલ્કલી પહેલો બાઇંગ સ્ટોક હશે, 720 આસપાસ તમે લઈને વેપાર કરી શકો છો. 780 નો ટાર્ગેટ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. 690 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. સેકન્ડ રેલિસ છે, ટાટા સમૂહની કંપની છે અને જે રીતે અત્યારે ફર્ટિલાઇઝર અને કેમિકલ સેક્ટર કામ કરી રહ્યા છે, વર્ક કરી રહ્યા છે, આઈ થિંક આ કંપની પણ બંને સેક્ટરમાં પ્રેઝન્સ ધરાવે છે. રેલિસમાં 272 ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 245 ના સ્ટોપ લોસ સાથે. તો આ સેકન્ડ પિક રહેશે ને આ સેક્ટરમાં ત્રીજી કેમ્પ્લાસ્ટ, ત્યાં પણ મારી ખરીદ કરવાની સલાહ છે 610 ના ટાર્ગેટ માટે 558 ના સ્ટોપ લોસ થી. તો મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટર થોડું હોટ ફેવરિટ શોર્ટ ટર્મ માટે રહી શકે છે. ચાઇનાના જે ન્યૂઝ છે એ આ સેક્ટર માટે ઘણા સકારાત્મક છે. નકારાત્મકતા તમને હાયર લેવલથી એનબીએફસી કંપનીઓ પર જોવા મળે, જેમાં નીચેની સાઈડ જોઈએ તો તમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ છે, સાથમાં પિરામલ એન્ટરપ્રાઇઝ છે, આ ઉપરાંત તમને એલએનટીએફએચ છે. ત્યાં થોડું એક નકારાત્મક મોમેન્ટમ છે ડ્યુ થયું છે, બન્યું છે, એ કદાચ એક્શન થતું જોવા મળે. સિલેક્ટિવ બેંક્સમાં પણ તમને હાયર લેવલથી વેચવાલીનું દબાણ રહે, લાઈક બંધન બેંક છે, સાથે ઇન્ડસઇન્ડ બેંક છે, કારણ કે ફેડની મીટિંગ પહેલા આ સેક્ટર કોશિયસ થવાનું છે. તો મારા હિસાબે આ સિલેક્ટિવ સેક્ટર ઉપર થોડી નકારાત્મકતા રાખી થોડું તમારે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો ત્યાં તમને એક નફારૂપી વેચવાલીનું પ્રેશર આગળ જતા જોવા મળે. ઘટાડેથી તમે ફાર્મા સેક્ટર ખરીદી કરી શકો છો. કોવિડના કેસીસ જે વધી રહ્યા છે અક્રોસ ધ ગ્લોબ, ધીમે ધીમે બધા રિજનમાં પેસારો વધવાની શક્યતા રહેશે અને આગળ પણ કોવિડની શરૂઆત ચાઇનાથી થઈ હતી અને આ જે ચોથી વેવ ચાઇનાની અને આપણી પણ આ ચોથી વેવ રહેશે. તો આઈ થિંક કે આ જો કોવિડના કેસીસમાં કોઈ નોંધપાત્ર વધારો થાય ગ્લોબલી, તો મારા હિસાબે ફરીથી જે જૂની હોટ ફેવરેટ કંપનીઓ હતી ફાર્મા, એ એક્ટિવ થશે. જ્યાં સન ફાર્મામાં મને એવું લાગી રહ્યું છે કે આજે નવો 52 વીક હાઈ કરો એ આગળ જતા એક્સટેન્ડ થશે. સાથે તમે ઝાયડસ લાઈફને ધ્યાનમાં રાખો, ત્યાં વેક્સિનનો પણ પ્લે છે એડિશનલી, અને કંપની જે પોતે ચેન્જ થઈ રહી છે, કંપનીનું નામ પણ કેડિલાથી હવે ઝાયડસ લાઈફ થયું છે. આઈ થિંક કે લાઈફ સાયન્સ અંતર્ગત આ કંપની ઘણા આગળ નોંધપાત્ર સુધારો કરી શકે છે. તો તમે ફાર્મા અને કેમિકલમાં ખરીદી કરી જ્યારે સિલેક્ટિવ બેંક અને ફાઇનાન્શિયલ્સમાં વેચીને વેપાર કરી શકો છો. ઓકે, આઈટી, એફએમસીજી, ફાર્મા અને બેન્કિંગ સેક્ટર, આમાં શોર્ટ ટર્મ માટે કયું સારું રહેશે અને લોંગ ટર્મ માટે કયું સારું રહી શકે? લોંગ ટર્મ માટે આઈટી હંમેશા હોટ ફેવરિટ રહે છે. આઈટી સેક્ટરમાં કોઈ પણ ઇવેન્ટના હિસાબે થોડો ઘટાડો આવે તો આઈ થિંક આ સેક્ટરમાં કોઈ વધારે કન્સર્ન નથી, કારણ કે આમની ઇનપુટ કોસ્ટ કોમોડિટી નથી. તમે જો આઈટી કંપની જો તો એક સ્કિલ એ જ એમનું ઇનપુટ છે અને આઉટપુટ છે ઘણી ઇન્ડસ્ટ્રીને કોસ્ટ કટ કરવા માટે અને પોતાના જે પણ ઇન્ટેલિજન્સના યુઝ કરવા માટે ઘણું એનું યુઝ થતું હોય છે. અને આ ગ્લોબલ લેવલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે રીતે વ્યાપ વધ્યો છે અને ભારતીય કંપનીનું જે રીતે આ સેક્ટરમાં વર્ચસ્વ છે, તમને આગળ જતા આ કંપનીઓ ઘણું સારું કરતી દેખાશે. એમાં મારી ટોપિક છે, એમાં ઇન્ફોસિસ અને ટીસીએસ આ દિગ્ગજ કંપનીઓ સાથે જવું જોઈએ, કારણ કે મિડ કેપ કંપનીમાં ઘણો મોટો સુધારો ઓલરેડી આવી ચુક્યો છે. તો કદાચ ત્યાં વોલ્ટાલિટી જોવા મળે, પરંતુ દિગ્ગજ તમારે આઈટી કંપનીઓ પર ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ફાર્મામાં મેં જેમ આગળ જણાવ્યું ત્યાં પણ મને વ્યૂ ખરીદીનો લાગી રહ્યો છે. ફાર્મામાં પણ હજી કોઈ મોટા કન્સર્ન નથી.
ફાર્મામાં જે પોઝિટિવિટી અને પોઝિટિવ એંગલ છે એ તમને અત્યારે આનો ઉપસ્થિત અને આનો આગળ જતા વ્યાપ વધતો જોવા મળશે. તો સન ફાર્મા, ઝાયડસ લાઇફ જેવી કંપનીઓ પર ફોકસ કરો. બેન્કિંગમાં સિલેક્ટિવ બેંક્સ છે જ્યાં થોડો બીટા આઈ છે, લાઈક મિડ કેપ બેંકો છે, આ ઉપરાંત ફાઇનાન્શિયલ્સ છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે એક નફારૂપી વેચવાલીનો દોર આગળ જતા જોવા મળે. આ બેંકોમાં થોડું ઇનકેસ ઇકોનોમીમાં હલચલ થશે તો બેંકોમાં એક એડિશનલ એનપીએ નું પ્રેશર જોવા મળશે. લાર્જ કેપ બેંકો લાઈક એક્સિસ છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ, એમને પોતે પ્રોવિઝન ઘણા સ્ટ્રોંગ છે, પરંતુ થોડી મિડ કેપ કંપનીઓમાં પ્રોવિઝન કવરેજ રેશિયો છે એ થોડો ઓછો હોય છે. તો આઈ થિંક આવા ક્યારે ન્યૂઝ આવે છે અને શોર્ટ ટર્મમાં ઇકોનોમીનું જો હલનચલન થાય તો આની તરત જ અસર છે તમને આ બધા સેક્ટર્સ પર જોવા મળતી હોય છે. તો આઈ થિંક કે હાઈ બીટા સેક્ટરને અત્યારે અવોઇડ કરવા જેવો ટાઈમ છે. હાઈ બીટા સેક્ટરને થોડું દૂર રહો. એમાં પર્ટિક્યુલર કોઈ કોમોડિટી સાથે જોડાયેલા સેક્ટર છે કે સાથે આવી રીતે કોઈ થીમ સાથે જોડાયેલા સેક્ટર છે એને અવોઇડ કરીને જે લોંગ ટર્મ ભવિષ્ય, મેં જે કીધું તમને, આઈટી છે, ફાર્મા છે, આ બધાનું ભવિષ્ય થોડું પર્ટિક્યુલર સ્ટેબલ લાગી રહ્યું છે. જો કોવિડના કેસીસ વધે કે આ વોરનો વ્યાપ વધે તો અહીંયા કોઈ સેલ્સમાં વધારે દિક્કત આવવાની શક્યતા નથી. હા, થોડું રશિયા બેઝ અને રશિયા ડ્રિવન ફેક્ટર છે, થોડું ફાર્મા કંપનીઓ જે સેલ કરે છે ઇન્ક્લુડિંગ ડોક્ટર રેડી છે, સિપ્લા છે, ત્યાં કન્સર્ન થવા જોઈએ. પરંતુ જે કંપનીઓ આનાથી મુક્ત છે, જે કંપનીઓને આની કોઈ મોટી અસર નહીં પડે, એક સેક્ટર આગળ જશે. એડિશનલી ફાર્મા અને આઈટી માટે એક કોમન ફેક્ટર હું કહી દઉં. આ બંને વચ્ચે એક કોમન ફેક્ટર પોઝિટિવ છે રૂપિયો. ભારતીય રૂપિયો તમે જોશો તો સતત પ્રેશરમાં છે અને ક્રૂડના વધતા ભાવ અને ઇકોનોમીની અને આર્થિક વધતી ચિંતાઓ આ રૂપિયાના આઉટલુકને નેગેટિવ કરે છે. અત્યારે જો તમે ડબ્લ્યુપીઆઈ ઇન્ફ્લેશનના આંકડાઓ જો જે જસ્ટ 12 વાગે આવ્યા તો 13% ઉપર ડબ્લ્યુપીઆઈ ઇન્ફ્લેશન આવ્યું અને એક સિરિયસ કન્સર્ન છે અને એમાં પણ એનર્જી કોસ્ટનું સૌથી મોટું વેટેજ છે. તો આઈ થિંક જ્યારે ફૂડ ના વધે ને એનર્જીની કોસ્ટ છે એ હંમેશા આપણને થોડી ઇકોનોમિકલી ખરાબ કરતી હોય છે. તો જો રૂપિયા વીક થશે જે રીતે અત્યારે થઈ પણ રહ્યો છે તો આ બધી કંપનીઓના ટોપ લાઇનમાં ઘણી સારી અસર આવશે. તો મારા હિસાબે આ બધા સેક્ટર છે એને જો વ્યાપ કરે તો રૂપિયાનું ફેક્ટર એક ઘણું સ્ટ્રોંગ તમને આઈટી અને ફાર્મા સેક્ટર પર આગળ જતા જોવા મળી શકે છે. રવિજી, આજે આઈઓસી છે સૌથી મોટું ટોપ લૂઝર બનીને સામે આવી રહ્યું છે, તો સાથે સાથે પેટીએમના જે શેર છે તેમાં પણ 7%નો ઘટાડો થયો છે. સરકાર તરફથી નવા ગ્રાહકો ઉપર પ્રતિબંધ લાવવાની પણ વાત અત્યારે હાલ ચાલી રહી છે. આપ આને કેવી રીતે જોઈ રહ્યા છો? જે જરૂરથી આઈઓસી માં સૌથી મોટું જે કન્સર્ન છે એ છે કે આટલા દિવસ થયા ઇલેક્શન પૂરું થયું પરંતુ હજી પણ જે પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારા અંતર્ગત કોઈ નિર્ણય નથી લેવાયો. આ સૌથી મોટો હેંગઓવર આ કંપની ઉપર ઊભું થાય છે. પહેલા માર્કેટને એવું અનુમાન હતું કે જેવું ઇલેક્શન પૂરું થશે એ જ દિવસથી કે એના બીજા દિવસથી મીન્સ 11 તારીખથી પેટ્રોલ ડીઝલના ભાવમાં એક સારો વધારો જોવા મળશે. અને પછી એવા ન્યૂઝ હતા કે કદાચ આ ત્રણેય છે થોડું પબ્લિક આનું વહન કરે, ભાવ વધારાના ક્રૂડનું થોડું વહન કંપનીઓ કરે અને થોડું ગવર્મેન્ટ પોતાની જે અત્યારે ટેક્સીસ છે ઓછા કરે. તો આ ટ્રાયંગલ થી ભાવને કાબુમાં રાખવા માટે ગવર્મેન્ટ પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ ટ્રાયંગલ પણ હજી વર્ક નથી થયું. હજી પણ કોઈ પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો નથી આવ્યો. તો અત્યારે જ્યાં સુધી ગવર્મેન્ટ અને પબ્લિક ઉપર આ વધારો નહીં જાય અને માત્ર કંપની જે અત્યારે ભોગવી રહી છે એ જો ભોગવવાનો આવે તો જો તમે જોવો તો આમનો પર ડે લોસ હ્યુજ હોય છે, ઘણો મોટો હોય છે. તો આઈ થિંક હવે આ કંપનીની કેપેસિટી કે કેપેબિલિટી નથી કે વધારે ટાઈમ આ કંપનીઓ પોતે આ જે ભાવનો વધારો છે સહન કરી શકે. તો મારા હિસાબે ત્યાં આનું પ્રેશર છે. પેટીએમમાં આટલું બધું 2100 રૂપિયાનું લિસ્ટિંગ પ્રાઇસ પછી સતત ત્યાં ફંડામેન્ટલી કોઈ ને કોઈ ખરાબ ન્યૂઝ આવી રહ્યા છે અને એના હિસાબે ફરીથી શેરમાં આજે પણ પ્રેશર જોવા મળ્યું. હાલાકી મારા હિસાબે આ અવોઇડ કરવો જોઈએ. આગળ પણ જ્યારે આપણે ચર્ચા થઈ હતી કે જે આ થીમ છે જ્યાં લોસ મેકિંગ ટેક છે એ કંપનીઓ હાલમાં અવોઇડ કરવા લાયક છે, કારણ કે માર્કેટ જે પહેલા હતું લિક્વિડિટી ડ્રીવન, એ લિક્વિડિટી માર્કેટમાં અવેલેબલ નથી. એટલે શેરના ફંડામેન્ટલ અને વેલ્યુએશન જોઈને તમે રોકાણ કરશો તો તમને કમ્પેરેટિવ રિટર્ન સારું પણ મળશે અને તમારા પોર્ટફોલિયોની થોડી સેફટી પણ રહેશે. તો મારા હિસાબે ત્યાં કોન્ટ્રાબેટ હજી પણ ના લેવો જોઈએ. જો તમને સિગ્નિફિકન્ટલી કોઈ મોટા કરેક્શન મળે કે 550. ઓકે રવિજી, જે પ્રમાણે અત્યારે હાલ રશિયા યુક્રેનના યુદ્ધની વાત કરવામાં આવે તો રશિયાએ જે પ્રમાણે હુમલો કર્યો, પોલેન્ડના એક ભાગ સુધી તેમની મિસાઇલ પહોંચી ગઈ હતી. જો પોલેન્ડ ડાયરેક્ટલી યુક્રેનને સપોર્ટ કરે છે, કારણ કે પોલેન્ડ એ નાટોનો હિસ્સો છે, જે 40 દેશોનું જે બનેલું સમૂહ છે તેમાં પોલેન્ડ પણ એક હિસ્સો છે, તો જો ડાયરેક્ટલી પોલેન્ડ સપોર્ટ કરે છે તો ભારતીય શેર બજાર પર એની અસર, જો ઇનડાયરેક્ટલી તો સપોર્ટ કરે જ છે પરંતુ જો ડાયરેક્ટલી કરે તો ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળશે.
જરૂરથી આમાં કોઈ ડાયરેક્ટ નથી, બધા ઇનડાયરેક્ટ જ છે. ડાયરેક્ટલી કોઈ અત્યારે જો ઇન્વોલ્વમેન્ટ આવે તો બધાને ખ્યાલ છે કે આ વર્લ્ડ વોર સાઈડ જઈ શકે, જી પરંતુ ઇનડાયરેક્ટલી જોઈએ તો એક સાઈડ રશિયા છે, ચીન છે, સાથે તમે જોશો તો તમામ જે લેબનન જેવા, સિરિયા જેવા નાના દેશો છે જે પોતાની જૂની બદલો છે વેસ્ટર્ન રિજન સાથે એ કાઢવા માટે એ ડાયરેક્ટ રશિયાને સપોર્ટ કરી રહ્યા છે. આ સાઈડ પૂરું વેસ્ટર્ન વર્લ્ડ છે જેને સપોર્ટ કરી રહ્યું છે. ભારત જેવી ઇકોનોમી જે નરવા કુંજરોવા લેવલ પર હજી પણ છે, ત્યાં કોઈ પણ એક ન્યુટ્રાલિટી છે. યુએઈ, સાઉદી, ભારત, આ બધી ઇકોનોમી અત્યારે જે મોટી ઇકોનોમી મનાય છે બધા અત્યારે ન્યુટ્રલ સાઇડ છે. તો આઈ થિંક કે આમાં 3 પક્ષ પડી ગયા છે. હંમેશા વર્લ્ડ વોરમાં 2 પક્ષ હોય છે, આમાં 3 છે. હાલાકી અત્યાર સુધી ન્યુટ્રલ યુએસ રહેતું હતું. વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2 બંનેમાં જે ન્યુટ્રાલિટી છે યુએસએ છેક સુધી મેન્ટેન કરી, પરંતુ જ્યારે યુએસ નો પોતાનો પ્રશ્ન આવ્યો, જાપાને વર્લ્ડ વોર 2 માં જ્યારે યુએસ ઉપર ડાયરેક્ટ આક્રમણ કર્યું ત્યારે થોડું કન્સર્ન વર્લ્ડ વોરમાં સાબિત થયું. તો અત્યારે જ્યાં સુધી કોઈ આ બંને બોર્ડર મીન્સ રશિયાની બોર્ડર અને યુક્રેનની બોર્ડરની બહાર આ હિસ્સો નહીં જાય, અને હવે તો માત્ર યુક્રેનની બોર્ડર જ ગણવું જોઈએ, ત્યાં સુધી યુક્રેનની બોર્ડરની બહાર આ વોર નહીં જાય ત્યાં સુધી ઇનડાયરેક્ટ સપોર્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો ડાયરેક્ટલી પોલેન્ડ છે કે કોઈ એ મોટી દેશ ઉપર જો રશિયાથી ભૂલી ચૂકે પણ આક્રમણ થયું તો વેસ્ટર્ન રિજન ઘણા ટાઈમથી આ રશિયાની ભૂલની વેઇટ કરી રહ્યું છે. જો રશિયા એક પણ ભૂલ આવી કરશે તો મારા હિસાબે ડેફિનેટલી આ એક વર્લ્ડ વોરમાં પરિવર્તિત થશે, કારણ કે અત્યાર સુધી નાટો મેમ્બર્સ છે એ આમાં ઇન્વોલ્વ નથી થયા, અને જો નાટો મેમ્બર્સના કોઈ પણ નાના કે મોટા મેમ્બરને રશિયા દ્વારા નેગેટિવ ઇમ્પેક્ટ થાય તો આઈ થિંક કે આને વર્લ્ડ વોર 4-3 માં કન્વર્ટ થતું તમે જોઈ શકો, અને મારા હિસાબે પછી તમને આ વોર ઘણું લાંબુ ચાલશે. હાલાકી અત્યારે એક ઝેલેન્સ્કી અને સાથે પુતિન વચ્ચે વાર્તાલાપ થવાનું છે, આના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. જો આ વાર્તાલાપ તમને એકાદ વીકની અંદર થતો જોવા મળે તો મારા હિસાબે કદાચ અત્યારે એ લોકો સીઝ ફાયર માટે એગ્રી થઈ શકે છે. રવિજી, આજનો પિક ઓફ ધ સ્ટોક કયો રહી શકે? ઇન્ટ્રાડે ટ્રેડર્સ ટ્રેડ કરી શકે તે માટે પિક ઓફ ધ સ્ટોક. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું હોય તો જેમ મેં આગળ જણાવ્યું એ રીતે તમને આજે રેલિસ ઇન્ડિયાના શેરમાં એક સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. જો તમે વોલ્યુમ જો તો એવરેજ વોલ્યુમ કરતા કેન્ડલ મોટી છે, અને સાથે પ્રાઇસમાં પણ ઘણા ટાઈમના સબડ્યુટ મોમેન્ટમ બાદ એક સારું શોર્ટ કવરિંગનું મૂવમેન્ટ ઇન્ડિકેશન છે. કેમિકલના તમામ શેરો અને ફર્ટિલાઇઝરના તમામ શેરો એક સારા લેવલ પર ચાલી રહ્યા છે. તો જો આજે તમારે ખરીદી કરવી હોય તો 254-55 આસપાસ રેલિસ ચાલી રહ્યો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ 245 નો મેન્ટેન કરો, અને તમને આગળ જતા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં 270 થી 272 સુધીના લેવલ રેલિસ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. તો આજનું જે ટોપિક છે એ રેલિસ ઇન્ડિયા રહેશે. ઓકે રવિજી, એક સવાલ એ પૂછવાનો થાય કે જે પ્રમાણે સુગર સેક્ટરમાં અત્યારે હાલ ખરીદારી જોવા મળી રહી છે એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? કોમોડિટી ડ્રીવન તમામ સેક્ટર છે ત્યાં એક સારી ખરીદારીનો માહોલ છે. એ ક્રૂડના ઘટા ભાવ છે છતાં પણ ત્યાં જે પણ એની ટોપ લાઈન કંપની છે જે જ્યાં એની બેઝિક ક્રૂડના એક્સપ્લોરેશન સાથે જોડાય છે એ પણ બધી કંપની સારી ચાલી રહી છે. અને સાથે સાથે જો તમે સેકન્ડ જે સુગર જો તો સુગરમાં પણ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી ઘણું મોટું પોઝિટિવિટી ત્યાં જોવા મળી રહી છે. તો મને ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે આ થોડું અહીંયા સસ્ટેન થઈ શકે, કારણ કે જે રીતે ક્રૂડના ભાવ વધશે આગળ જતા ગવર્મેન્ટ જે બ્લેન્ડિંગ છે ઇથનોલનું એને પ્રોત્સાહન આપી શકે છે, અને આની નીતિઓ અત્યારે ઘડાઈ પણ રહી છે અને બ્લેન્ડિંગનો વધારો પણ થઈ રહ્યો છે. તો આઈ થિંક આ સુગર સેક્ટર માટે ડાયરેક્ટ સુગર નહીં પરંતુ જે ઇથનોલનું બ્લેન્ડિંગ છે એ ઘણું પોઝિટિવ કામ કરી રહ્યું છે અને આગળ જતા કરતું રહેશે. સિલેક્ટિવ કંપનીઓમાં જે વેલ્યુએશન છે એમાં મને બલરામપુર ચીન અને EID પેરી આ 2 સ્ટોક વધારે પસંદ આવી રહ્યા છે જ્યાં તમારે ખરીદી કરવી જોઈએ. રવિજી, આભાર આપનો કે આપ બુલેટિન ઇન્ડિયા સાથે જોડાઈને રોકાણકારોને માહિતી આપી. થેન્ક યુ સો મચ. તો આ હતા રવિ દિવારાજી કે જેઓ શેર ટેકનિકલ એક્સપર્ટ છે. તેમણે જણાવ્યું કે અત્યારે હાલ સુગર સેક્ટર જે છે અને બેંક નિફ્ટી જે છે, પ્રાઇવેટ બેંકોના કારણે બેંક નિફ્ટી અત્યારે હાલ અપ જઈ રહી છે. આઈટી, FMCG અને બેંકની તેમણે વાત કરી કે કયા શેરમાં શોર્ટ ટર્મ રોકાણ કરવું જોઈએ અને કયા શેરમાં લોંગ ટર્મ રોકાણ કરવું જોઈએ. આજની વાત કરવામાં તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે સાથે બેંક નિફ્ટી પણ અપ જઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટીલ આજની ડેટમાં પણ રૂપિયાને ડોલર સામે ટકી રહેવા માટે ઝઝુમવું પડી રહ્યું છે. બિઝનેસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.